નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ ચોથના દિવસે ઉજવવામાં આવે ત્યારે આજે પણ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવશે। વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે। આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે। આ દિવસે માતા કરવાની પૂજા કરવાની સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે। આ વ્રત સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને આજે કડવા ચોથનો ચાંદોદય રાત્રિના 8 વાગે 47 મિનિટને થનાર છે અને મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના આશીર્વાદ લેશે। વધુમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરના મહારાજે જણાવ્યું કે रिद्धि सिद्धि विनायक भगवान की जय। तारीख आज 10/10/2025 ने शुक्रवारे आज करवा चौथ છે। આ કરવા ચોથ એટલે શું છે કે પતિની આયુષ્ય માટેની આ ચોથ છે। આ ચોથ કરવાથી પતિની આયુષ્યની વૃદ્ધિમાં વધારો થાય છે, તેમજ દરેક કામમાં સફળતા મળે છે। જે પણ આપના ઘરમાં વિઘ્નો આવતા હોય એ વિઘ્નોનો નાશ થાય છે। કહેવાય છે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ। ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ, સમૃદ્ધિ, શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વ કામના સફળ થાય છે। તેમજ આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાતના 8:43નો છે। આ ચંદ્ર સમય મહાઆરતીનું આયોજન રાખ્યું છે, જેથી આ દરેક ભક્તજનોએ સહકાર આપી અને મહાઆરતીનો દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। Subscribe now and press the bell icon. Never miss an update.